નમસ્કાર, ન્યૂઝ એટ 9 માં હું છું આપની સાથે દાનવી વાલી। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો દુનિયામાં ફરી એકવાર કોરોના વકરતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી છે। તો દેશમાં કોરોનાની સ્થિતિ પર આજે મહત્વની બેઠક થશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની બેઠક યોજાશે। તો અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે આ બેઠક યોજવામાં આવશે। આની સાથે કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે। અત્રે નોંધનીય છે કે હાલ ચીન, અમેરિકા, જાપાન, કોરિયા અને બ્રાઝિલમાં કોવિડ-19 સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે। આ અંગે કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે। તો તમામ રાજ્યોને એલર્ટ રહેવાની પણ ચેતવણી આપી છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે પોઝિટિવ કેસની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે જેથી કોરોનાના સંભવિત નવા પ્રકારને સમયસર શોધી શકાય। વધુમાં કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યોને કહ્યું છે કે આવી કવાયત દેશમાં કોરોના વાયરસના કોઈપણ સંભવિત નવા પ્રકારોને સમયસર શોધવામાં સક્ષમ બનાવશે। આ સાથે જરૂરી જાહેર આરોગ્ય પગલાં લેવામાં પણ મદદ કરશે। તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ કોરોના મુદ્દે મહત્વની બેઠક બોલાવી છે। અને હવે વાત કરીએ કડકડતી ઠંડીની। ગુજરાતીઓ ઠંડી માટે રહેજો તૈયાર। રાજ્યમાં વધી રહ્યો છે ઠંડીનો ચમકારો। હજુ 2 દિવસ બાદ તાપમાન ઘટશે તો 48 કલાક બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટશે। તો હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જજો। તો તાપમાનમાં ઘટાડો થશે। તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધવા જઈ રહ્યો છે। હજુ 2 દિવસ બાદ તાપમાન ઘટશે તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે અને આજ મુદ્દે વધુ વાત કરવા મારી સાથે અમારા સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે। પૂછીશું એમને। દીપિકા, ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી છે 2 દિવસ બાદ વધારે ઠંડી પડી શકે છે, ત્યારે શું છે વધુ વિગત? જી દીપિકા। દાનવી, છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદીઓ અને ગુજરાતવાસીઓને ઠંડીનો ચમકારો અને ડિસેમ્બર મહિનો છે તેવું ફીલ નહોતું થતું, પરંતુ હવે આગામી દિવસોની અંદર ઠંડી છે તે સૌથી વધારે જોર પકડશે। સૌથી મહત્વની વાત છે કે આજે સવારે લગભગ 16 થી 17 ડિગ્રી તાપમાન હતું, એટલે કે રોજ કરતાં 3 થી 4 ડિગ્રી ઓછું તાપમાન હતું। હજુ પણ શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે ઠંડીનું જોર વધશે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ જે ઠંડી છે તે ઠંડીને કારણે ખાસ કરીને અમદાવાદીઓ જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ શકે છે, કારણ કે સવારના સમયે સૌથી વધારે ઠંડી અને ત્યારબાદ જે બપોર સમયે ગરમીનો અહેસાસ થતો હતો તે અહેસાસ પણ નહીં થાય અને ઠંડીનો ચમકારો લગભગ ડિસેમ્બર મહિનામાં થશે। આ પ્રકારની જે માહિતી છે તે માહિતી સાથે હવામાન વિભાગનું પણ કહેવું છે કે જે પ્રકારે ઠંડીનું જોર વધશે તેમાં નલિયાનું તાપમાન પણ સૌથી નીચું તાપમાન જોવા મળશે। ઉત્તર ભારત તરફના જે પવનો છે તે પવનોનું જોર વધશે અને તેને કારણે ગુજરાતની અંદર સૌથી વધારે મોટી અસર થશે। જે છેલ્લા ઘણા સમયથી માવઠાની અસર ગુજરાત છે તે સહન કરી રહ્યું છે, ત્યારે હવે ઠંડીનો ચમકારો પણ સૌથી મહત્વનો બની રહેશે અને અમદાવાદીઓ અને ગુજરાતવાસીઓ સચેત રહેવાની જરૂર છે। દાનવી। જે દીપિકા જોડાઈ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અને હવે વાત કરીએ ભેદી ધડાકાના રહસ્યની। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભેદી ધડાકો। તો ભેદી ધડાકો સંભળાતા લોકો ઘરની બહાર નીકળ્યા છે। ભાવનગર હાઈવે પર આવેલા ગામડાઓમાં ભેદી ધડાકો સંભળાયો છે। ધડાકા સાથે ધરતી ધ્રુજતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। તો ફાળદંગ, રફાળા, બેડલા અને મેસવડામાં ધડાકો સંભળાયો છે। મોટાભાગના લોકો વાળું કરતા કરતા બહાર નીકળી ગયા હતા। તો રાજકોટમાં ભેદી ધડાકો સંભળાતા તમામ લોકો ડરના મારે ઘરથી બહાર નીકળી ગયા હતા। તો ફાળદંગ, રફાળા, બેડલા અને મેસવડામાં ધડાકાઓ સંભળાયા હતા। તો પંચમહાલમાં કાલોલમાં મોડી રાત્રે ડ્રોન જેવું શંકાસ્પદ ડિવાઇસ દેખાયું છે। તો ડ્રોન જેવી લાઇટ દેખાતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે। તો નજીકની ઊંચાઈએ ઉડતા ડિવાઇસને સ્થાનિકોએ તોડી પાડ્યું છે। કાલોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે, આ સાથે ડિવાઇસનો કબજો લીધો છે। તો પ્રાથમિક દ્રષ્ટિએ રમકડાનું હેલિકોપ્ટર હોવાની શક્યતા હતી। તો રાત્રે ડ્રોન ઉડતું હોવાની અફવાથી લોકો એકઠા થયા હતા।
અમદાવાદ એરપોર્ટ પર સીઆઈએસએફ જવાનની સમય સૂચકતા એક વ્યક્તિનો જીવ બચી ગયો છે તો એરપોર્ટ પર અચાનક આધેડની તબિયત લથડી હતી. તબિયત લથડતા સીઆઈએસએફ જવાનની પ્રાથમિક સારવાર આપી હતી. આધેડને બચાવી લીધા હતા તો સમયસર સારવાર મળતા આધેડનો જીવ બચી ગયો હતો. જીવ બચી જતા આધેડ સીઆઈએસએફના જવાનનો આભાર માન્યો હતો. સીઆઈએસએફ જવાનનો આધેડને સારવાર આપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર સીઆઈએસએફ જવાનની સમય સૂચકતાના આધારે એક વ્યક્તિનો જીવ બચ્યો છે તો આધેડની તબિયત બગડતા પ્રાથમિક સારવાર આપી છે ત્યારે આધેડની જીવ બચ્યો હતો જે બાદ આધેડે સીઆઈએસએફના જવાનનો આભાર પણ માન્યો હતો તો સારવાર આપતો આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બોટાદના રાણપુરમાં વિદ્યાર્થીની સાથે છેડતી કરનાર શિક્ષકની ધરપકડ કરાઈ છે તો શિક્ષણના ધામમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીની પર નજર બગાડીને તેની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ વિધર્મી શિક્ષક જાવેદ ચુડાસરાને ઝડપી પાડ્યો છે તો પોલીસે શિક્ષક વિરુદ્ધ પોસ્કો 354 સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત માટે ગૌરવના સમાચાર. વધુ બે ઐતિહાસિક ધરોહરને મળ્યું છે સ્થાન. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની હંગામી સૂચિમાં કરાયો છે સમાવેશ તો વડનગર અને સૂર્યમંદિરનો યુનેસ્કોની યાદીમાં સમાવેશ થયો છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને તેની સમગ્ર જાણકારી આપી છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયો છે. વર્લ્ડ હેરિટેજની હંગામી યાદીમાં મળ્યું છે સ્થાન. વડનગર તથા સૂર્યમંદિરને યુનેસ્કોની યાદીમાં સમાવેશ થયો છે તો ગુજરાત માટે ગૌરવના સમાચાર છે. અને હવે વાત કરીએ અસામાજિક તત્વો સામે આક્રોશની. અમદાવાદમાં ઘી કાંટા ન્યૂ ક્લોથ માર્કેટ સહિત અનેક વિસ્તારમાં જૈન દુકાનો બંધ રહેશે તો 150 થી 200 જેટલી દુકાનો બંધ રખાશે ત્યારે અમદાવાદમાં બંધ રહેશે આટલી દુકાનો તો આજે શાહીબાગ ખાતે જૈન સમાજની રેલી નીકળશે. જૈન સમાજ એકત્ર થઈને પાલિતાણામાં થયેલી તોડફોડ મુદ્દે વિરોધ કરશે. પાલિતાણામાં તોડફોડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમદાવાદમાં જૈન વેપારીઓ વિરોધ કરશે. શાહીબાગમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવશે તો પાલિતાણામાં તોડફોડ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે તો ન્યૂ ક્લોથ માર્કેટની 200 દુકાનો આજે બંધ રખાઈ છે. વડોદરાના એક યુવકના ફોટોગ્રાફ આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી સ્પર્ધામાં સિલેક્ટ થયા છે તો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા આયોજિત સ્પર્ધામાં વિશ્વના 31 દેશમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી 40 સ્પર્ધકને તેમની વેબસાઇટ ઉપર સ્થાન આપીને નવાજવામાં આવ્યા છે તો ભારતમાંથી ફક્ત વડોદરાના યુવક આર્યા એન્થનીના ફોટોને સિલેક્ટ કરવામાં આવ્યો છે તો બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા આર્યાએ આકાશમાં દેખાતા સપ્તઋષિના સમૂહનો ફોટો પાડ્યો હતો. मैं अपने कॉलेज में गया था उडुपी में मणिपाल इंस्टीट्यूट में. वहाँ पर मैं अपने फुटबॉल ग्राउंड में गया था और मैंने वहाँ पहली बार इतने सारे स्टार्स देखे थे तो मैंने सोचा फ़ोटो लेते हैं और फिर मैंने ये फ़ोटो लिया था जो लकीली मेरा कंपटीशन में मैंने जब पार्ट लिया वो सिलेक्ट कर दिया उन्होंने. उनको अच्छा लगा फ़ोटो. અમદાવાદ અને રાજકોટના રોડ પર નીકળતા પહેલા સાવધાન તો રોડ પર રખડતા પશુઓ જ નહીં પરંતુ શ્વાન પણ મચાવી રહ્યા છે આતંક તો શ્વાને લોકોને નિશાન બનાવતા લોકો રોડ પર નીકળતા ડરી રહ્યા છે. જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ શહેરીજનોની હાલત થઈ ગઈ છે. અમદાવાદના રોડ પર વધી રહ્યો છે પશુઓનો આતંક. રોડ પર આખલા અને ગાય બાદ શ્વાને મચાવ્યો શોર. જો તમે રોડ પર ગાય કે આખલાથી બચી ગયા તો શ્વાનથી તો નહીં જ બચો. તંત્રની બેદરકારી કહો કે ખસીકરણનું કૌભાંડ. અમદાવાદને માથે લીધું છે રખડતા શ્વાનોએ. અમદાવાદીઓ રખડતા શ્વાનને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરના જાહેર માર્ગ ઉપરથી રખડતા પશુ પકડવા કડક કાર્યવાહી કરવાના મ્યુનિસિપલ તંત્રને હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલા આદેશની કોઈ અસર જોવા નથી મળતી. આ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધીના 9 માસના સમયમાં મ્યુનિસિપલ તંત્રને રખડતા કૂતરા પકડવાની 4086 ફરિયાદ મળી છે. મારા ભાઈની વાત છે. મહિનો પહેલા એને કૂતરું કાઢ્યું હતું. અમે બહાર રમતા હતા ને આ તો બોલ રમતા હતા અમે ફૂટબોલ તો એ મારા ભાઈને એક કૂતરું ફરતું હશે તો એને કાઢી ગયું પગમાં.
આ ફરિયાદ માત્ર મહાનગરપાલિકા સુધી નહીં પરંતુ પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે. શ્વાન કરડવાને કારણે અનેક લોકો હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે. અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં શ્વાનનો આતંક એ હદે છે કે કોઈ પણ અધિકારીએ સાચવીને ગાડીમાંથી ઉતરવું પડે છે. જો મુખ્ય કચેરીના આ હાલ હોય તો અમદાવાદના 48 વોર્ડની શું વિસાત. અમદાવાદવાસીઓ શ્વાન કરડવાને કારણે ઘરની બહાર નીકળતા ડરે છે. ત્યારે છેલ્લા 3 વર્ષમાં શ્વાને કેટલા લોકોને બચકા ભર્યા તેના આંકડા પર નજર કરીએ તો 2020માં 51,000થી વધુ લોકો, 2021માં 23,000થી વધુ લોકો અને 2022માં 47,000થી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા છે. 4-5 કૂતરા છે, કોઈ અજાણ્યું આવે પાછળ પાછળ દોડીશું એના પાસે કડવા માટે કોઈક વાર એ કરી કાઢ્યું. તો આ તરફ રાજકોટની સ્થિતિ પણ કંઈક આવી જ છે. રાજકોટ કોર્પોરેશન દર વર્ષે લાખો રૂપિયા શ્વાન ખસીકરણ માટે વાપરે છે, પરંતુ શ્વાન કરડવાની ફરિયાદ ઘટવાના બદલે વધી રહી છે. કાલે પરમ દિવસે અમે અહીંયા હોન્ડા ઉપર બેસીને જતા હતા ત્યારે જ પાછળથી આવીને બટકું ભરી દીધું. તો અન્ય રહીશો પણ આપણી સાથે છે. શું કહેશો, છેલ્લા કેટલા વર્ષથી તમે અહીં તમારો વ્યવસાય ચલાવો છો અને કયા પ્રકારની અહીં તકલીફ છે? સર, શ્વાનની તકલીફ વધારે છે મ્યુનિસિપાલિટીની, બરાબર છે, કારણ કે 7 થી 8 શ્વાન છે, તે મહિનામાં 3 થી 4 વખત કરડે છે બધાને. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં ખસીકરણ ઝુંબેશના નામે 4 કરોડ 62 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે. તો છેલ્લા 9 મહિનામાં શ્વાન કરડવાના 6,500થી વધુ કિસ્સા સામે આવ્યા છે. લોકોએ આ અંગે ફરિયાદ પણ કરી છે, પરંતુ આ બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે તંત્ર કેવા ઉડાવ જવાબ આપે છે તે સાંભળો. 2008માં જ્યારે શ્વાન નિધિકરણ કામગીરી ચાલુ કરવાનો પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે રાજકોટ શહેરમાં અંદાજિત 40,000થી 45,000 જેવા આપણે શ્વાનો હતા. ત્યારબાદ આપણે કોઠારિયા, વાવડી અને ત્યારબાદ આપણે 5 ગામ એટલે કે માધાપર, મનકુર, ઘંટેશ્વર, મુંજકા અને મોટા મવાનો ઉમેરો થયો. આ 7 ગામ ઉમેરતા અત્યારે હાલે આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શ્વાનોની જે વસ્તી છે એ અંદાજિત 30,000 જેટલી છે. ત્યારે હાલ તો મહાનગરપાલિકા દ્વારા પોતાની કામગીરીને લઈને બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ લોકો શ્વાનના કરડવાનો ભોગ બની રહ્યા છે. શ્વાનનો આતંક અકબંધ છે. શ્વાન શૈતાન બની ગયા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા પહેલા સાવધાન. તંત્રની ઘોર બેદરકારીના કારણે ન જિંદગી બચાવવાને બદલે મળશે મોત. કંઈક આવો જ અનુભવ થયો છે એક પરિવારને. રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે એક પરિવારે ગુમાવ્યું ફૂલ. લોહીના બદલામાં વહાલસોએ દીકરી ગુમાવવાનો આવ્યો વારો. જરૂર હતી લોહીની અને મળી ગયું મોત. થેલેસેમિક માટે સિવિલ હોસ્પિટલ બની રિએક્શન સેન્ટર. રાજકોટમાં માતાનું વલોપાત. રાજકોટ સિવિલ હોસ્પિટલ થેલેસેમિક દર્દી માટે રિએક્શન સેન્ટર બન્યું હોય તેવી ઘટના સામે આવી છે. કારણ કે થેલેસેમિક દર્દીને ફિલ્ટર કરેલા LR રક્તને બદલે RCC અર્થાત ફિલ્ટર કર્યા વગરનું રક્ત ચડાવાય છે, જેથી દર્દીઓમાં રિએક્શનનું પ્રમાણ વધે છે. ત્યારે રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત યુવતીનું મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે. મોત પાછળ રિએક્શન જવાબદાર છે કે પછી બીજા કોઈ કારણો છે તેની તપાસ ચાલી રહી છે. પરંતુ હાલ તો તંત્રની બેદરકારીને કારણે કાલાવડ રોડ પર રહેતા પીઠવા પરિવારે વહાલસોઈ દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. પરિવારજનોએ સિવિલની બેદરકારી અને ફિલ્ટર ન થયેલા એટલે કે RCC બ્લડ ચડાવવાને કારણે પીઠવા પરિવારે તેમની દીકરી ગુમાવી હોવાના આક્ષેપ કર્યા છે. દીકરીનો જીવ જતો રહ્યો ત્યાં સુધી વેન્ટિલેટર છે ને બંધ જ હતું. અમે કાઢીને જોયું કે શ્વાસ એમાં મળતો નથી અને લોહીને લીધે એને રિએક્શન આવ્યું કે બ્લડ ચડી ગયા પછી રિએક્શન આવ્યું. એ ડોક્ટરે કીધું ને અમે એને પૂછ્યું ને છતાંય બહુ એટલે ન્યાય મળવો જોઈએ પૂરેપૂરો. પાણીના પરપોટા ભરાઈ ગયા હતા, એને આમ લોહીને બધું એમાંથી નીકળવા માંડ્યું. એવી રીતે રિએક્શન, બહુ જોરદાર રિએક્શન એને આવી ગયું. આ મુદ્દે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદીએ સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કર્યો. યુવતીનું મોત મેજર થેલેસેમિયાને કારણે થયાનું રટન કર્યું. તો મોત પાછળ રિએક્શન જવાબદાર ન હોઈ શકે, બીજા કારણો હશે તેવો ઉડાવ જવાબ આપી આ અંગે જવાબદારીથી છેડો પાડવા પ્રયત્ન કર્યો હતો અને મૃત્યુ અંગે તપાસ કમિટીની રચના કરી 5 સભ્યોની ટીમ બનાવી છે. આજે આપણા કોમોર્બિડિટી કહેવાય, એટલે પહેલાંથી આનું ડાયાબિટીસ હતું. ડાયાબિટીસ માટે 9 મહિનાથી આનું ઇન્સ્યુલિન ઉપર ચાલુ હતું અને થેલેસેમિયા મેજર, એટલે થેલેસેમિયામાં 2 ભાગ હોય, થેલેસેમિયા માઇનર હોય અને થેલેસેમિયા મેજર હોય. થેલેસેમિયા માઇનર થોડું લો સિવિરિટી વાળું હોય, પણ થેલેસેમિયા મેજર જે હોય આ થોડું વધારે સિવિરિટી વાળું હોય. બીજી તરફ એવું જાણવા મળ્યું છે કે RCC બ્લડ એટલે કે ફિલ્ટર અને પ્રોસેસ કર્યા વગરનું બ્લડ જે હાલ સિવિલમાં ચડાવવામાં આવી રહ્યું છે તેનું કારણ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે 40 લાખ રૂપિયાનું બ્લડ ફિલ્ટર કરવાનું મશીન લેવું મોંઘું લાગી રહ્યું છે.
અને તેના જ કારણે આજે પીટવા પરિવારને દીકરી ગુમાવવાનો સમય આવ્યો. આજે સામે આવેલા કિસ્સા પરથી એવું લાગી રહ્યું છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ જ નિયમનો ભંગ કરી રહી છે. સિવિલમાં જે મશીનરી છે તે આરસીસી બ્લડ ચડાવવામાં આવે છે, એલઆરસી નહીં, જેના કારણે બ્લડ ફિલ્ટર થઈને બાળકને ચડતું નથી, જેના કારણે દીકરીને વિધિબેનને તેના શરીરમાં એકદમ સોજા ચાઠા પડી ગયેલા, તેના આખો શરીરના ભાગો લાલ થઈ ગયેલા, ગુમડા, હા અમે જોયેલા ગુમડા થયેલા, એ ગુમડામાંથી લોહી બહાર આવતું. આવું ત્યારે થઈ શકે જ્યારે તેને એકી સાથે આટલી બ્લડ ચડાવ્યું તેનું રિએક્શન હોય. દર્દીને નારાયણ કહેવાય છે. એક દર્દી જ્યારે સારવાર માટે હોસ્પિટલે પહોંચે છે ત્યારે તેમને દર્દમાંથી મુક્તિ મળવાની આશા હોય છે. જો કે આજે જે રાજકોટમાં કિસ્સો સામે આવ્યો છે તેમાં દર્દીને દર્દમાંથી મુક્તિ મળવાના બદલે મોત મળ્યું છે. તો બીજી તરફ લાખો રૂપિયાના તાઇફાઓ કરતું તંત્ર સિવિલ હોસ્પિટલમાં આશરે 40 લાખ રૂપિયાની કિંમત એક મશીન નથી વસાવી શકતું, જેથી અનેક કરોડો રૂપિયાની જિંદગી જોખમમાં મુકાય છે. એશિયાની અગ્રેસર ઊંઝા એપીએમસીની જીરા બજારમાં તેજી. જીરાનો ભાવ ગત વર્ષે 2700 રૂપિયા હતો, જે હાલ 5200 થી 5400 મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 3.07 લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થાય છે, પણ આ વર્ષે મોસમનો મિજાજ જીરાના વાવેતર લાયકાના હોવાથી અત્યાર સુધી ફક્ત 2.25 લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે. આમ ઓછા વાવેતર સામે માંગ વધતા જીરાના રેકોર્ડ બ્રેક ભાવ બોલાઈ રહ્યા છે. આ સાથે જ જીરાની એક્સપોર્ટની માંગ વધતા જીરાના ભાવ હજુ વધવાની શક્યતાઓ છે. નવા જીરાની આ જૂના જીરામાં જે તેજી થશે ને એ ઝડપી 350 રૂપિયા, અને નવું જીરું મને આવતી સાલ લાગે છે 400 થી ઉપર પણ ટચ કરી શકે. અત્યારે હાલ જીરાનો ભાવ 5200 થી 5300 રૂપિયા રનિંગ ચાલે છે. એક્સપોર્ટનો ભાવ અત્યારે 5550 રૂપિયાનો સિંગાપુર ક્વોલિટીને 89% મુદ્રા ડિલિવરીનો ચાલે છે. 270 આજુબાજુ અત્યારે કિલોના ભાવ ચાલે છે. એ અંદાજે 300 સુધી પહોંચવાની શક્યતા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની હાલત ના સહેવાય કે ના કહેવાય જેવી થઈ છે. અત્યાર સુધી ગરીબો અને મધ્યમ વર્ગને રડાવતા શાકભાજીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે. તો ઠંડીના પારાની માફક શાકભાજીના ભાવ ગગડી જતા સાબરકાંઠા પંથકના ખેડૂતોની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે. માર્કેટ યાર્ડમાં શાકભાજીના થઈ રહ્યા છે ઢગલા. ફ્લાવર, કોબી, ટામેટાથી ઉભરાઈ રહ્યા છે યાર્ડ. જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યા છે શાકભાજી. લીલાછમ શાકભાજીના ધૂમ આવકથી યાર્ડ ધમધમવા લાગ્યા છે. એમાં પણ સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ મથક કોબીજ અને ફ્લાવરનું હબ ગણાય છે. આ વખતે છેલ્લા 3 માસથી ફ્લાવર, કોબીજ, ટામેટા, રીંગણ અને વાલોર જેવા શાકભાજીના ભાવથી બમ્પર આવકના કારણે શાકભાજીના ભાવ 70% સુધી ગગડી ગયા છે. ખેડૂતોએ મહામહેનતે પકવેલા શાકભાજી કોડીના ભાવે વેચાતા અન્નદાતાને રડવાનો વારો આવ્યો છે. શાકભાજીના વાવેતરનો ખર્ચ તો છોડો, પરંતુ અન્નદાતા યાર્ડ સુધી શાકભાજી લાવે છે તેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નીકળતો નથી. ભાવ મળતો નથી. મને 3 રૂપિયા અને 2 રૂપિયાને એવો ભાવ મળે છે. તો અમારે એટલું જ કહેવું છે કે જે અનાજની અંદર એટલે કે ઘઉંની અંદર છે, મગફળીની અંદર છે, કે આટલા ટેકા પ્રમાણે ભાવ મળ્યો છે એમને, એ રીતે અમારું પણ નિવેદન છે કે અમને પણ શાકભાજીમાં આટલો બધો ભાવ મળે. શાકભાજીના મબલક આવકની અસર સીધી ભાવ પર પડી છે. ગત મહિને કોબી હોલસેલ માર્કેટમાં 10 થી 12 રૂપિયા કિલો હતી, જે હાલ 2 થી 3 રૂપિયા કિલો છે. જ્યારે ફ્લાવર 12 થી 13 રૂપિયા કિલો હતું, જે અત્યારે 2 થી 3 રૂપિયા કિલો પર મળી રહ્યું છે. ટામેટા 10 થી 15 રૂપિયા કિલોના હતા, જે 2 થી 4 રૂપિયા કિલો મળી રહ્યા છે. આ સિવાયના શાકભાજીના ભાવમાં પણ મોટો કડાકો જોવા મળતા ખેડૂતોને માઠી બેઠી છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે જેમ અનાજમાં ટેકાના ભાવ હોય છે તેમ શાકભાજીમાં પણ ટેકાના ભાવે ખરીદાય. અને 2-3 રૂપિયા અમે જે ફુલેવરમાં વેચીએ એમાં મને કશું મળે નહીં, ઉપરથી પૈસા મૂકવાના આવું છે અમારા કોબી ફુલેવરમાં. મજૂરી ખર્ચ રોજનો 200 રૂપિયા તો એક જણનો, એવા 5 જણા હોય તો 1000 રૂપિયા એ ચર લાવવા લઈ જવાના 500 રૂપિયા, બીજા 1500 રૂપિયા રોજના ચરે છે. મળતર કશું ના રહે, જીરો. ફ્લાવર, કોબીજ અને રીંગણમાં એક વીઘા દીઠ અંદાજે 25 થી 30 હજારનો ખર્ચ થાય છે, જેમાં બિયારણ, ખાતર, મજૂરી કાપવાનો ખર્ચ અને લાવવા લઈ જવાનો ખર્ચ, તો વિણામણ અને જે થેલી આવે છે તે પણ 15 થી 20 રૂપિયાની, એટલે કે પાકના વાવેતરથી લઈને માર્કેટ સુધી લાવવાનો ખર્ચ વધી જાય છે. વેપારીઓ પણ ખેડૂત પાસેથી શાકભાજી ખરીદે છે, પરંતુ એ શાકભાજી હાલ તો માર્કેટમાં જ પડી રહે છે અને કોઈ લેવાવાળું પણ તૈયાર નથી. અંદર ખેડૂતને કશું મળતું નથી અને અહીંયા વેપારીની બી હાલત એવી છે કે કોઈ માલ વેચાતો નથી.
અને અહીંયા માલ પડી બી રહે છે. ખેડૂતો અહીંયા અમુક તો મૂકીને બી જતા રહે છે કંટાળીને, એટલે બહુ હાલત ખરાબ છે. આમ તો ભાવ ઓછા મળવાને લઈને ખેડૂતો શાકભાજીનું વાવેતર બંધ કરવાનું પણ વિચારી રહ્યા છે, કારણ કે ખેડૂતોને આ પાકમાં હાલ તો ભારે નુકસાન જોવા મળ્યું છે. જો સરકાર આ અંગે કંઈ વિચારે તો ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે. હાલ તો માણસોને ખાવાનું શાકભાજી પશુઓને ખેડૂતો ખવડાવી રહ્યા છે. અમરેલીના જાફરાબાદમાં મનરેગા કૌભાંડ મુદ્દે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. 2015 થી 2019 દરમિયાન કૌભાંડ આચરાયું હતું. 3.30 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ થઈ હતી. તાલુકા પંચાયતના ટીડીઓ વિજય સોનગરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 36 જેટલા ગામડાઓમાં બનાવટી કાર્ડ પણ બન્યા હતા. તો લાભાર્થીઓને જોબ કાર્ડ બનાવીને કૌભાંડ આચર્યું હતું. તો પૂર્વ આયોજિત કાવતરું રચી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સત્તાનો દુરુપયોગ કરીને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે. લાભાર્થી સિવાય અન્ય લોકોના નામ પણ જોડીને રૂપિયા ઉપાડ્યા છે. તો આરોપી કરાર આધારિત કર્મચારીઓ છે અને શક્તિસિંહ જાડેજા, વિમલસિંહ બસન, જિગ્નેશ વડિયા અને અશ્વિન સિયાળ સહિતના 4 આરોપી ફરાર છે. 3.30 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. ટીડીઓ વિજય સોનગરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 2015 થી 2019 દરમિયાન આ કૌભાંડ આચરાયું હતું. જાફરાબાદ મનરેગા કૌભાંડમાં ફરિયાદ નોંધાઈ છે. 2015 થી 2019 દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં 3.30 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે. ટીડીઓ વિજય સોનગરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહત્વના સમાચાર, મનરેગા કૌભાંડ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જાફરાબાદ મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 2015 થી 2019 દરમિયાન કૌભાંડ આચરાયું હતું, જેમાં ફરિયાદ નોંધાઈ છે. 3.30 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. ટીડીઓ વિજય અને સોનગરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 36 જેટલા ગામડાઓમાં બનાવટી કાર્ડ બનાવ્યા હતા. ગીર સોમનાથના કોડીનારમાં વન્ય પ્રાણીઓની રંજાડ વધી છે. તો કોડીનારના ઘાટવડ ગામમાં એક મહિલા પર વન્ય પ્રાણીએ હુમલો કરતા મહિલાનું મોત નીપજ્યું છે. મોડી રાત્રે મહિલા ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે તેમના પર હુમલો થયો હતો. આ હુમલો કરનાર પ્રાણી સિંહ કે દીપડો હોઈ શકે તે અંગે તપાસ ચાલુ છે. તો જંગલ નજીક વન્ય પ્રાણીના ત્રાસથી લોકોમાં ભારે ફફડાટનો માહોલ છે. મગફળીનું પુષ્કળ ઉત્પાદન થતા ઉપલેટા માર્કેટ યાર્ડ મગફળીથી ઉભરાઈ ગયું છે. તો સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. ઉપલેટા માર્કેટ યાર્ડ મબલક મગફળીથી ચિક્કાર ભરાઈ ગયું. ઉપલેટા પંથકમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું અને વધારે ઉત્પાદન પણ થયું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે માર્કેટ યાર્ડમાં જથ્થાબંધ મગફળી આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીના સારા એવા ભાવ મળતા ખેડૂતો પણ રાજી દેખાયા. ઉપલેટાનું ગાંધી માર્કેટિંગ યાર્ડ મગફળીથી ઉભરાઈ ગયું. દરરોજ વહેલી સવારથી જ ખેડૂતો પોતાની વિવિધ જણસને લઈને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં આવે છે. પ્રતિમણ મગફળીના આ વર્ષે 1300 થી 1350 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. મગફળી ઉપરાંત સોયાબીન અને એરંડાની પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ. ઉપલેટા યાર્ડ મગફળીનું પીઠું ગણાય છે. મગફળી 1200 થી 1500 મણ, એરંડા 800 થી 1000 મણ અને સોયાબીનની 500 થી 700 મણની આવક થાય છે. ગત વર્ષે મગફળી 1100 રૂપિયા પ્રતિ મણ વેચાઈ હતી, જેના ભાવ વધીને આ વર્ષે 1350 રૂપિયા સુધી જતા ખેડૂતોની મહેનત ફળી છે. શાકભાજીના પૂરતા ભાવ ન મળતા પંચમહાલના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. તો વેપારીઓ પણ નીચા ભાવથી ત્રસ્ત બન્યા છે. આમ તો શિયાળામાં લીલા શાકભાજીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. સારા ભાવની આશાએ ખેડૂતો શિયાળામાં શાકભાજી વાવે છે, પરંતુ પંચમહાલ જિલ્લામાં શાકભાજીના ભાવ સાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી બની. ખેડૂતોને વાવેતરનો ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બન્યો. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે ખેડૂતો શાકભાજી બજારમાં વેચવા જવાનું ટાળી ગામમાં જ મફત આપવા લાગ્યા. કેટલાક ખેડૂતો શાકભાજી પશુઓને ખવડાવી દેવા મજબૂર બન્યા. શાકભાજીના ભાવ તળિયે જતા ખેડૂતોના હાલ બેહાલ થયા. બીજી તરફ વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે માર્કેટમાં શાકભાજીની આવક ખૂબ જ થઈ જતા ભાવ ગગડીને 10% થઈ ગયા છે. આવકના પ્રમાણમાં વેચાણ થતું નથી, જેથી તે શાકભાજી પડી રહે છે એ બીજા દિવસે વેચવું પડે છે. શાકભાજીનો જથ્થો પૂરતા પ્રમાણમાં નહીં વેચાતા વેપારીઓ પણ શાકભાજી પાંજરાપોળમાં આપી દે છે. સ્થિતિ એવી છે કે હાલ ખેડૂતો અને વેપારીઓ બંને શાકભાજીના નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો કે શાકભાજીના ભાવ નીચે જતા ગૃહિણીઓનું બજેટ લીલુંછમ બન્યું. રોજિંદા કઠોળના ઉપયોગમાંથી હવે રસોડામાં જ લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ થયો છે. તો હવે નજર